મિત્રો, આ વખતે ભલે ગમે તે થઈ જાય, પણ જેઠ મહિનાની પૂનમના દિવસે માત્ર આ એક ઝાડને અડી લેજો. જો તમે જેઠ મહિનાની આ પૂનમે માત્ર એક ઝાડને અડી લેશો તો તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ અને ધન દોલત આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. જન્મો જન્મની ગરીબી તરત જ દૂર થઈ જશે. વિશ્વાસ ન હોય તો જેઠ મહિનાની પૂનમના દિવસે આ ઉપાય કરીને જોઈ લેજો. કારણ આજના આ વિડીયોમાં આપણે એવા ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ જેમાં જેઠ મહિનાની પૂનમના દિવસે સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે અને આ ઝાડ તમારા ઘરની આસપાસ સરળતાથી મળી જશે. જો કોઈ પણ વ્યક્તિ યોગ્ય સમયે, યોગ્ય મુહૂર્તમાં અને યોગ્ય વિધિ અનુસાર જેઠ મહિનાની પૂનમના દિવસે આ ઝાડને અડી લે છે તો તેના ઘરમાં સ્વયં માતા લક્ષ્મીનો વાસ થાય છે. તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ અને કષ્ટ બધું જ સમાપ્ત થઈ જાય છે અને તમારું ભાગ્ય 7મા આસમાને પહોંચી જશે. કારણ કે આ વખતે જેઠ મહિનાની પૂનમ 10 જૂન અને 11 જૂન એમ બંને દિવસ રહેવાની છે. એટલે કે મંગળવાર અને બુધવાર આ જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત હોય છે. એટલા માટે આ દિવસનું મહત્વ હિન્દુ ધર્મના તમામ લોકો માટે ખૂબ જ વધી જાય છે. એટલા માટે જ વટ સાવિત્રી વ્રતના દિવસે જેઠ મહિનાની પૂનમના દિવસે માત્ર આ એક ઝાડને અડી લેજો. એ ઝાડ વિશે સંપૂર્ણ માહિતી જાણીએ એ પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતાજી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આજના આ વિડીયોમાં અમે તમને એક એવા ખાસ ઝાડ વિશે જણાવશું જેને માત્ર અડવાથી જ ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. એટલા માટે આ વિડીયોને સંપૂર્ણ જોવાથી જ લાભ મળી શકે છે. તેથી આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. જો તમે આજે આ વિડીયોને કાપીને જોશો, અધવચ્ચે છોડીને જતા રહેશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા મળશે નહીં. જો તમે આ વિડીયોને આખો જોઈ લેશો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તો ચાલો જાણીએ જેઠ મહિનાની પૂનમના દિવસે એવું કયું ઝાડ છે જેને સ્પર્શ કરવો જોઈએ. કારણ હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા એવા વૃક્ષો છે જેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે અને તે ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે. જો તમે જેઠ મહિનાની પૂનમના દિવસે આ દેવ વૃક્ષને સ્પર્શ કરી લો છો તો તમને ત્રણેય દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ મળે છે, જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. કારણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પોતે કહ્યું છે કે હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે. કારણ પીપળા વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે. તો આજે હું તમને એવા ઝાડ વિશે જણાવીશ જેને 10 જૂન મંગળવાર અને 11 જૂન બુધવાર એટલે કે જેઠ મહિનાની પૂનમના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે. કારણ પૂનમનો દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ દિવસ ગણાય છે. જે ઝાડ વિશે હું તમને જણાવવા જઈ રહી છું તે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. જેને માત્ર અડવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે. વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને ખૂબ જ ગુણકારી ગણાવવામાં આવ્યું છે. કારણ કે આમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે.
આપણા ધર્મશાસ્ત્રમાં અનેક વૃક્ષો છે જેને કલ્યાણકારી અને મંગળકારી ગણવામાં આવ્યા છે. આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે નહીં, પરંતુ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જો તમે જેઠ મહિનાની પૂનમના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરો છો તો તમારી બધી જ મુશ્કેલીઓ, કષ્ટ, દુઃખ, પરેશાની બધું જ દૂર થઈ જાય છે. જેઠ મહિનાની પૂનમ જે 10 જૂન મંગળવાર અને બુધવારે છે, આ દિવસે દેવ વૃક્ષોની અસર ઘણી બધી વધી જાય છે. આ દિવસે શક્તિ પૃથ્વી લોકમાં આવે છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે. જ્યારે શક્તિ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે ત્યારે જેટલા પણ વૃક્ષો, છોડ, જીવજંતુ અને ચલ અચલ વસ્તુ તે બધામાં પ્રકૃતિ જાગૃત થઈ જાય છે. એટલા માટે જ આજે હું તમને 3 એવા વૃક્ષો વિશે વાત કરવા જઈ રહી છું જેને આપણે ધર્મશાસ્ત્રોમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. તે વૃક્ષો તમને તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે મિત્રો. આ 3 વૃક્ષો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવામાં ખૂબ જ અસરકારક છે. તેથી આ વિડીયોને ધ્યાનથી જુઓ કે આ 3 વૃક્ષો છે જેને જેઠ મહિનાની પૂનમના પવિત્ર દિવસે સ્પર્શ કરવા જોઈએ. તેમાં સૌથી પહેલું વૃક્ષ છે પૂનમના પવિત્ર દિવસે દરેક લોકોએ અડવું જોઈએ. તે વૃક્ષ છે બીલીનું વૃક્ષ. આ બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલે કે તે નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે. સ્કંદ પુરાણની કથામાં જણાવ્યું છે કે બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. તેની ડાળીઓમાં પાર્વતી, મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને બાકીના તમામ ભાગોમાં ભગવાન શંકર વસે છે. સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. તો ચાલો હવે પછીના મહત્વપૂર્ણ વૃક્ષ વિશે આપણે વાત કરીએ જે જેઠ મહિનાની પૂનમના દિવસે દરેક લોકોએ સ્પર્શ કરવું જોઈએ. તે છે શમીનું વૃક્ષ. કારણ કે શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે. તેના પર સ્વયંમાં જગદંબા સાક્ષાત બિરાજમાન છે. જો કોઈ વ્યક્તિ સાંજના સમયે પૂનમના દિવસે તેની નીચે ધૂપ દીપ પ્રગટાવે છે, તેની તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીર પરથી 7 વખત સિંદૂર ઉતારી શમીના મૂળમાં નાખી શકે છે, તો તેમના રોગ જલ્દી ઠીક થઈ જાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર છે અથવા તમે બીમારીથી બચવા માંગો છો, નિરોગી રહેવા માંગો છો, તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું. તમારી જે દરિદ્રતા છે એ બધી જ દરિદ્રતા સમાપ્ત થઈ જશે. તમારા તમામ પ્રકારના મનોરથ પૂર્ણ થશે. તમારી દરિદ્રતા સમાપ્ત થશે. એટલા માટે વિડીયોને આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નથી લખ્યું મિત્રો, તો જય માં લક્ષ્મી જરૂરથી લખજો. હવે પછીનું વૃક્ષ હું તમને જણાવવા જઈ રહી છું તે પણ દેવ વૃક્ષ કહેવામાં આવે છે. આ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણએ માનવજનના કલ્યાણ માટે પારિજાતના વૃક્ષને ધરતીલોક પર લાવ્યા હતા. આ પારિજાતનું વૃક્ષ પણ લક્ષ્મીનું જ સ્વરૂપ કહેવાય છે, કારણ માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. આ કારણે જ તેને માતા લક્ષ્મીની બહેન કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિના શરીરમાં ગમે તેટલો થાક હોય, ગમે તેટલી પીડા હોય, સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો પૂનમના પવિત્ર દિવસે કોઈ પણ સમયે જ્યારે તમને સમય મળે ત્યારે આ વૃક્ષને તમે સ્પર્શ કરી શકો છો. આ વૃક્ષને સ્પર્શ કરતા જ શરીરની પીડા, થાક, સુસ્તી, નબળાઈ બધું જ દૂર થઈ જાય છે.
જો પૂનમના દિવસે આ વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને તેના મૂળમાં ચપટીભર સિંદૂર નાખવામાં આવે તો તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ તમારે અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ કે હે પારિજાત વૃક્ષ, તમે દેવી સ્વરૂપ કહેવાઓ છો, તમે અમારી તમામ પ્રકારની સમસ્યા દૂર કરો. લક્ષ્મી સ્વયં તમારી બહેન છે. માતા લક્ષ્મી અમારા ઘરમાં પ્રવેશ કરે. આ પ્રકારે અમને આશીર્વાદ આપો. આ રીતે તમે મનોકામના વ્યક્ત કરી શકો છો. આ વૃક્ષ લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારી રાશિ જરૂરથી લખજો, કારણ કે અમે એ રાશિ સાથે જોડાયેલા ભાગ્ય વિશે પણ જણાવીએ છીએ. ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. તેથી તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તો ચાલો મિત્રો, હવે આગળના વૃક્ષ વિશે જાણી લઈએ જે જેઠ મહિનાની પૂનમના દિવસે દરેક લોકોએ અડવું જ જોઈએ. એ છે પીપળાનું ઝાડ. પીપળાનું ઝાડ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તે ખાસ કરીને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને સાથે સંકળાયેલું છે. મિત્રો, પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેઠ મહિનાની પૂનમના પવિત્ર દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સ્વચ્છતા જાળવો. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને પૂજા કરો. ખાસ કરીને તે લાભદાયી માનવામાં આવે છે. પીપળાના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરી શકાય. પીપળાના વૃક્ષને 108 વખત ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરો. ત્યારબાદ ત્યાં દીવો પ્રગટાવી પૂજા અર્ચના કરો. ધ્યાન રાખજો મિત્રો, પીપળાના ઝાડ નીચે રાત્રે ક્યારેય સૂવું ન જોઈએ. આંબળા, તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તુલસીના છોડ પાસે દીવો રોજ પ્રગટાવવો જોઈએ. કદમના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે કદમના વૃક્ષ નીચે બેસી યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે. મિત્રો, હવે પછીનું ઝાડ છે જેને તમારે જેઠ મહિનાના પૂનમના દિવસે સ્પર્શ કરવું જોઈએ. તે છે વડનું ઝાડ. વડનું ઝાડ હિન્દુ ધર્મમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વનું છે. આ ઝાડ સમૃદ્ધિ, સુખ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. વડનું ઝાડ ઘણી વખત ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે સંકળાયેલું છે. પૂનમના દિવસે આ વૃક્ષની નજીક જઈ તેની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. વડના ઝાડ નીચે દીવો પ્રગટાવી પૂજા કરો. વડના ઝાડની આસપાસ પરિક્રમા કરવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વડના ઝાડના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરો. વડના ઝાડની પૂજા દરમિયાન તેની ડાળીઓ અને થડને પણ પ્રણામ કરો, કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વડના પાંદડા પણ ભગવાન શિવને પ્રિય છે. આથી વડના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. તો જો તમારા જીવનમાં કોઈ મનોકામના હોય, કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય, તો તમે આ 5 વૃક્ષ વિશે જે જણાવ્યું, જે તમારે જેઠ મહિનાની પૂનમના દિવસે તેને સ્પર્શ કરવો જોઈએ. અને જો કોઈ વ્યક્તિ આ 5 વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો ધ્યાનથી સાંભળજો. આ 5 વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો તે વ્યક્તિના બધા જ કાર્ય પૂર્ણ થઈ જાય છે, બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. દુનિયાની કોઈ પણ શક્તિ તેને રોકી શકશે નહીં. મનોકામનાઓ પૂર્ણ કરવા માટે, તમારા નસીબને ચમકાવવા માટે, સુતેલા ભાગ્યને જાગૃત કરવા માટે જેઠ મહિનાની પૂનમ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, તમારે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે જાણીએ કે જેઠ મહિનાની પૂનમની સાચી તારીખ અને સમય શું છે. કારણ કે ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે જેઠ મહિનાની પૂનમ ક્યારે ઉજવવામાં આવે છે. આ જેઠ મહિનાની પૂનમ 2 દિવસ એટલે કે 10 અને 11 જૂન રહેવાની છે.
ધાર્મિક દ્રષ્ટિકોણથી આ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે અને પંચાંગ મુજબ પૂનમની તિથિ 10 જૂન સવારે 10:50 વાગ્યાથી શરૂ થશે અને 11 જૂન બપોરે 12:25 વાગ્યા સુધી રહેવાની છે. આવી સ્થિતિમાં વટસાવિત્રી પૂર્ણિમા 10 જૂને રાખવામાં આવશે, જોકે 11 જૂને સ્નાન અને દાન આપવામાં આવશે. વટસાવિત્રી પૂર્ણિમા 2025ની પૂજા વિધિ: સવારે ઉઠીને તમારે સ્નાન કરવાનું છે, લાલ વસ્ત્રો પહેરવાના છે અને 16 શૃંગાર કરવાનો છે. વટ વૃક્ષ પાસે જઈ અને સફાઈ કરો, વૃક્ષના મૂળમાં પાણી અર્પણ કરો અને પછી વિધિવત એની પૂજા કરો. વટ વૃક્ષની આસપાસ 7 વાર મોલીથી દોરો વીંટળો. દરેક પરિક્રમા સાથે તમારા પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો અને સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળો અથવા તો સંભળાવો. અંતે આરતી કરો અને સાત્વિક ભોજનથી ઉપવાસ તોડો. ઉપવાસ કરનારે તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. મિત્રો, આ હતો વિડીયો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા મિત્રો, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને મિત્રો, મેં તમને વાત કરી એમ કે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો.